તો આપણે હવે આજે ક્વેશ્ચન કરશું રિફ્લેક્શન ઓફ લાઇટ પરના. તો આપણે એમટીજી માંથી જ ક્વેશ્ચન કરીએ છીએ. એમટીજી તમારા બધા પાસે છે તો એમટીજી લઈને બેસો. ન હાથમાં હોય, બાજુમાં એમટીજી ન હોય તો પહેલા વિડીયો પોઝ કરી અને એમટીજી શોધી આવો, બાજુમાં રાખો. ક્વેશ્ચન છે એ તમારે ખુલ્લો રાખવાનો અને એક્સપ્લેનેશન અહીંયા જોતું જોવાનું. એટલે ક્વેશ્ચન છે એમટીજી માંથી જોવાનો, એક્સપ્લેનેશન અહીંથી જોવાનું. એ રીતે હવે આપણે આગળ જઈશું. So question number 1. Two plane mirrors M1 and M2 are inclined at an angle theta as shown in the figure. A ray of light 1 which is parallel to M1 strikes M2 and after two reflections the ray 2 becomes parallel to M2. The angle theta is. હવે ક્વેશ્ચન કંઈક કહેવા માંગે છે આવી રીતે બે મિરર છે. એક મિરર છે M1, બીજો મિરર છે M2. બે મિરર વચ્ચેનો એંગલ છે થીટા. હવે એક કિરણ A, આ 1 નંબરનું કિરણ એ M1 મિરરને પેરેલલ આવે છે. એ અહીં અથડાય અને પરાવર્તન પામે અને પછી M1 મિરર થી પરાવર્તન પામી અને M2 મિરર ને સમાંતર જાય આવી રીતે. બરાબર? તો આપણે થીટા એંગલ છે એ કેટલો હશે તે કહેવાનું છે. બે મિરર વચ્ચેનો ખૂણો થીટા છે. એક કિરણ આવે છે એ પહેલા અરીસાને સમાંતર આવે, પરાવર્તન પામે, બીજા અરીસા પરથી પાછું પરાવર્તન પામે અને એ બીજા અરીસાને સમાંતર જાય આવી રીતે છે. તો આપણે આ થીટા શોધવાનો છે. હવે થીટા કેવી રીતે શોધશું સમજજો. અહીંયા પહેલા તો આ સપાટીને દોરેલો લંબ લઈ લો, કારણ કે આપાત કોણ ને પરાવર્તન કોણ સરખા મૂલ્યના હોય. હવે આ થીટા છે તો આ બે સમાંતર રેખાને બે સમાંતર રેખાને આમ રેખિકા છેદે તો આ ખૂણો અને આ ખૂણો સરખા હોય એટલે આ થીટા થાય. બરાબર? એ જ રીતે આ બે સમાંતર રેખાઓ છે અને આ રેખિકા છેદે તો આ ખૂણો પણ થીટા થાય. હવે આ બે સમાંતર રેખાને આ રેખિકા છેદે તો આ ખૂણો પણ થીટા થાય. બરાબર? આ થીટા હોય તો આ પણ થીટા થાય. અભિકોણો એકરૂપ હોય. બરાબર? આ અંતઃ સમૂહ કોણો સરખા હોય થીટા થીટા. હવે શું થશે? જો આ થીટા હોય તો આ ખૂણો કેટલો થાય? 90 માઈનસ થીટા. કારણ કે આ લંબ છે એટલે અહીંથી આની અને આ ખૂણો છે એ કેવો થશે? 90 નો ખૂણો થશે. એટલે આ થીટા હોય તો આ 90 માઈનસ થીટા થાય. બરાબર? આપાત કોણ ને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોય એટલે જો આ 90 માઈનસ થીટા હોય તો આ પણ 90 માઈનસ થીટા થાય. કારણ કે પ્રકાશનું પરાવર્તન થાય તો આપાત કોણ ને પરાવર્તન કોણ સરખા મૂલ્યના હોય એટલે આ 90 માઈનસ થીટા હશે તો આ પણ 90 માઈનસ થીટા થશે. હવે આ 90 માઈનસ થીટા હોય તો પાછો આ થીટા થાય. બરાબર? તે જ રીતે અહીંયા થીટા છે તો આ 90 માઈનસ થીટા થશે. આ 90 માઈનસ થીટા તો આ 90 માઈનસ થીટા, આ 90 માઈનસ થીટા તો આ થીટા થાય. ક્લિયર? હવે આ ત્રિકોણ છે તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. એટલે થીટા પ્લસ થીટા પ્લસ થીટા બરાબર 180. માટે 3 થીટા બરાબર 180 અંશ એટલે કે થીટા બરાબર 60 અંશ. તો આપણો આન્સર આવશે 60 અંશ. તો 60 અંશ એ આપણો આન્સર છે એટલે આન્સર થશે ડી 60. Clear? Question number 2. If
a ray of light is incident on a plane mirror at an angle of incidence of 30 degree, then deviation produced by the mirror is. એક પ્રકાશનું કિરણ છે એ પ્લેન મિરર ઉપર 30 અંશના ખૂણે આપાત થાય છે. પહેલા તો આ પ્લેન મિરર ડ્રો કરીએ. અહીંયા આપણે સપાટીએ દોરેલો લંબ છે અને આ 30 ના ખૂણે કિરણ આપાત થાય છે. આ 30 નો ખૂણો. તો પરાવર્તન પણ 30 ના ખૂણે જ પામે. એટલે આ ખૂણો પણ પરાવર્તન કોણ પણ કેટલો હશે? 30 નો હશે. હવે સમજો શું કીધેલું છે? if a ray of light is incident on a plane mirror at an angle of incidence of 30 degree, then deviation produced by mirror is, એટલે મિરર વડે વિચલન કોણ. વિચલન કોણનો મતલબ શું થાય? અહીંયા હોય કે પ્રિઝમમાં હોય કે કોઈ પણ જગ્યાએ હોય, વિચલન કોણનો મતલબ શું થાય? પ્રકાશનું કિરણ જે દિશામાં જતું હતું અને અંતિમ સ્થિતિમાં એ વક્રીભવનના કારણે કે પરાવર્તનના કારણે એ ફાઇનલી જે દિશામાં જાય છે એ બે વચ્ચેનો ખૂણો એટલે વિચલન કોણ. તો અહીંયા શું થાય? એ જતું હતું આ દિશામાં, એટલે આ દિશા અને આ દિશા એ બે વચ્ચેનો ખૂણો એ વિચલન કોણ થાય. આટલો બરાબર. વિચલન કોણને કહું ડેલ્ટા. તો આ ડેલ્ટા મારે હવે શોધવું છે. તો ડેલ્ટા કેવી રીતે શોધીશ? સમજો, આ 30 નો ખૂણો અહીંથી આ 90 છે એટલે આ 60 થાય. બરાબર. આ 30 નો ખૂણો તો આ બી 60 થાય. 90 નો ખૂણો એટલે એ જ રીતે. હવે આ આમ અને આમ થશે એટલે આ અભિકોણો એકરૂપ થાય. તો આ 60 નો ખૂણો હોય તો આ પણ 60 નો ખૂણો થાય. માટે ડેલ્ટા બરાબર 60 પ્લસ 60 120 ડિગ્રી થાય. ક્લિયર થઈ ગયું? એટલે આપણો આન્સર આવશે 120 ડિગ્રી. તો આન્સર છે ડી. લખી નાખો. નેક્સ્ટ ત્રીજો ક્વેશ્ચન. ત્રીજો ક્વેશ્ચન. If plane mirror is placed along the x-axis facing negative y-axis, the mirror is fixed. A point object is moving with 3i caret plus 4j caret in front of the plane mirror. The relative velocity of image with respect to its object is. હવે ક્વેશ્ચન શું કહેવા માંગે છે? આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. બરાબર. હવે એ પોઈન્ટ ઓબ્જેક્ટ ઇઝ મૂવિંગ વિથ વેલોસિટી 3i caret plus 4j caret. એટલે પ્લેન મિરર ની એની વેલોસિટી કેટલી છે? 3i caret plus 4j caret. બરાબર. તો એ ડાયરેક્શન કઈ આવશે 3i caret plus 4j caret ની? તો એની ડાયરેક્શન આમ આવશે, પણ અરીસાની પાછળ ન હોય. એટલે આ ડાયરેક્શન હોય ને આવી રીતે આમ, આ 3i caret અને આમ હોય તે આ 4j caret. બરાબર.
તો આ 3i કેરેટ પ્લસ 4j કેરેટ આવી રીતે કરી શકાય. એક્ચ્યુઅલી આમ થાય, આ 3 થોડું ઓછું હોય તો 4 એના કરતા વધારે, આ 3i કેરેટ. હવે આ આમ હોય તો એનો મિરર ઇમેજ કેમ બને? આમ આવે કે નહીં? એટલે એનો આ ઘટક છે તે સામે આવે આમ, પણ આ ઘટક તો આનો આ જ રહી. તો આ 3i કેરેટ ઉલટાઈ નહીં, એ 3i કેરેટ જ રહી, પણ એનો આ બાજુનો 4j કેરેટ નો આ બાજુનો ઘટક છે એ -4j ઘટક થાય. બરાબર? એટલે velocity of object is equal to 3i caret plus 4j caret થાય, અને velocity of image that is equal to 3i caret minus 4j caret થાય. બરાબર? વસ્તુ આમ જતી જણાશે તો પ્રતિબિંબ આમ આવતું જણાશે. બરાબર? વસ્તુનો આ દિશા છે એટલે એને આપણે અહીંથી વિચારીએ તો એના બે ઘટક પડે 3i અને 4j. તો આના આપણે બે ઘટક પડે 3i અને -4j. એટલે હંમેશા યાદ રાખો કયો ઘટક ઉલટાય. અરીસાની ટ્રાન્સપરન્ટ જે આપણે પરાવર્તક સપાટી હોય એ પરાવર્તક સપાટીને લંબ ઘટક જે આવે એ પરાવર્તક સપાટીનો લંબ ઘટક છે તે ઉલટાય હંમેશા. બાકીના બે ઘટક y ઘટક અને z ઘટક એ બંને ઘટક એના એ જ રહે, એ બદલાય નહીં. તો હવે શું પૂછેલું છે? the relative velocity of image with respect to its object is. એટલે ઇમેજની વેલોસિટી ઓબ્જેક્ટને with respect to શું? તો velocity of image with respect to object is equal to vi minus vo. એટલે 3i caret minus 4j caret minus 3i caret minus 4j caret. આની આગળ માઈનસ આવે એટલે બે માઈનસ માઈનસ થઈ જાય, મેં સીધું માઈનસ માઈનસ લખ્યું. આ 3i caret ને 3i caret ઉડી જશે એટલે -8j caret થશે. તો આપણો આન્સર આવશે -8j caret એટલે કે a. તો આન્સર આવે a. ક્લિયર? નેક્સ્ટ. હવે ચોથો ક્વેશ્ચન અહીંયા બતાવો. A boy is 1.8 meter tall and can see his image in a plane mirror fixed on a wall. His eyes are 1.6 meter from the floor level. The minimum length of the mirror is. હવે મેં તમને સમજાવેલું થિયરીની અંદર કે જ્યારે કોઈ વ્યક્તિ હોય એને પોતાની અરીસામાં પોતાને આખો જોવો હોય તો અરીસો એના કરતા અડધી લંબાઈનો હોવો જોઈએ. તો વ્યક્તિ કેટલા મીટર ઊંચો છે? 1.8 મીટર. તો અરીસો કેટલો જોઈએ? અડધી લંબાઈનો, 0.9 મીટર. એટલે 0.9 મીટર એનો આન્સર આવશે સી. હું એને આખે આખું સમજાવી દઉં. કોઈ પણ વ્યક્તિ હોય, બરાબર, આ બોય છે, આ એની આંખ છે, આ એનું હેડ એટલે ઉપરનું પોર્શન ને એનું પગ એટલે ફૂટ એફ. તો અમે તમને આમ સમજાવેલું કે ભાઈ અરીસો હોય ને તે હવે આનું સેન્ટર પોઈન્ટ અહીંયા આવે, આનું સેન્ટર પોઈન્ટ અહીંયા આવે, બરાબર. તો હવે અરીસો કેટલો જોઈએ? અહીંથી આટલો જોઈએ, આ ડોટેડ લાઈન, અહીંથી આ ડોટેડ લાઈન, આટલો અરીસો હોય તો એ વ્યક્તિ પોતાને આખો જોઈ શકે. કેવી રીતે જોઈ શકે? સમજો. અહીંથી જે કિરણ નીકળે એ અરીસાના ઉપરના ધારે, જસ્ટ ઉપરના ધારે ટચ થાય, ત્યાંથી પરાવર્તન પામે એટલે વ્યક્તિની આંખમાં આવે. કારણ કે વ્યક્તિની આંખમાં આવે તો જ એનું પ્રતિબિંબ થાય. મારે મારી જાતને અરીસામાં જોવી હોય તો અહીંના પોર્શનને જોવું હોય તો અહીંથી આમ જાય અને ત્યાંથી આપણું કિરણ આંખમાં આવે. પગને જોવો હોય તો પગમાંથી કિરણ છે તે આમ અરીસામાં જશે ને ત્યાંથી પાછું કિરણ અહીંયા આવે આંખમાં, તો હું એ પગને જોઈ શકું. એટલે પગને પણ મારે જોવો હશે તો પગમાંથી નીકળતું કિરણ એ જ્યારે અહીંયા આવશે ત્યાંથી એ પરાવર્તન પામી અને આંખમાં આવશે. તો
હું અહીંયા એને જોઈ શકીશ, બરાબર. એટલે હવે આ છે હું એમ કહું કે ભાઈ આ h1 છે, આ h1 ઊંચાઈ છે, આ h2 છે, આ h2 છે, બરાબર. તો આખી ઊંચાઈ કેટલી થશે? 1.8 મીટર છે. બોય પોતે 1.8 મીટરનો છે, બરાબર. તો હવે આ ઊંચાઈ કેટલી થશે? h1. અને આ ઊંચાઈ કેટલી થશે? h2, બરાબર. બોયને આપણે કેપિટલ H કહીએ એટલે આ વ્યાપક સૂત્ર જ મળી જાય, અથવા તો સ્મોલ h કહીએ. વ્યક્તિની ઊંચાઈ h હોય તો પેલું h/2 થાય. તો h બરાબર શું થશે? h1 + h1 + h2 + h2, એટલે કે 2h1 + h2. તો અરીસાની લંબાઈ કેટલી થશે? અરીસાની ઊંચાઈ એટલે h1 + h2, એટલે 2h1 + h2 by 2. તો h1 + h2 થાય ને, પણ 2h1 + h2 એટલે h, એટલે h/2. અને h ની વેલ્યુ કેટલી છે? 1.8. તો 1.8/2 એટલે 0.9 મીટર એ આપણો આન્સર આવે. શોર્ટકટમાં આપણે ડાયરેક્ટ યાદ રાખવું હોય તો રાખી શકાય કે કોઈ h ઊંચાઈનો વ્યક્તિ પોતાની જાતને અરીસામાં આખો જોવા માંગતો હોય, h ઊંચાઈનો વ્યક્તિ પોતાની જાતને અરીસામાં આખો જોવા માંગતો હોય તો અરીસો ઓછામાં ઓછો h/2 ઊંચાઈનો હોય તો જ પોતાની જાતને આખો જોઈ શકે, માથાથી લઈને પગના તળિયા સુધી. નહીતર એનો થોડોક ભાગ તો કટ થઈ જ જાય. પોઈન્ટ નંબર 2, એ જ્યારે પોતાની ઊંચાઈને આખી જોવા માંગતો હોય ત્યારે અરીસો h/2 ઊંચાઈનો જોઈએ, પણ અરીસો ક્યાં મૂકવો જોઈએ? તો આંખ અને માથાનું જે લેવલ છે એના સેન્ટર પોઈન્ટ, ત્યાં એનો ટોપનો પોઈન્ટ હોવો જોઈએ. અને આંખ અને પગના તળિયાનું જે સેન્ટર પોઈન્ટ આવે ત્યાં અરીસાનું તળિયું આવવું જોઈએ. તો વ્યક્તિ એક્ઝેક્ટ એની પૂરેપૂરી લંબાઈને માં જોઈ શકે. ક્લિયર? આ કન્સેપ્ટ છે. આપણે સીધું જ યાદ રાખશું, h/2 એટલે 0.9 મીટર. ખ્યાલ આવી ગયો? બંને લખી નાખો, સ્ક્રીનશોટ લઈ લો. चलो नेक्स्ट क्वेश्चन, પાંચમો. પાંચમો ક્વેશ્ચન. A man runs towards the mirror at a speed of 15 meter per second. The speed of image relative to the man is. પાંચમો ક્વેશ્ચન જુઓ. વ્યક્તિ છે એ 15 મીટર પર સેકન્ડના વેગથી અરીસા તરફ દોડે છે, બરાબર. એટલે ઇમેજ જે બનશે એની એક્ઝેક્ટલી એટલા જ ડિસ્ટન્સે આમ 15 મીટર પર સેકન્ડના વેગથી દોડશે. હવે વ્યક્તિ જે છે એનો વેગ અહીંયા આપણે આને x અક્ષ લઈએ, પ્લસ x અક્ષ, અને આ ડાયરેક્શન છે માઈનસ x લઈએ, તો વ્યક્તિનો વેગ છે એટલે વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ ઇટ ઇઝ 15 i caret meter per second, and a velocity of image that is minus 15 i caret meter per second. હવે તમને રકમમાં એમ કીધેલું છે the speed of image relative to man, બરાબર. એટલે velocity of image with respect to object, man and object, તો vi minus vo,
એટલે -15 I કેરેટ -15 I કેરેટ. આ -15 I કેરેટ માઈનસ પછી આ કિંમત મૂકવાની એટલે માઈનસ માઈનસ આ -30 I કેરેટ થશે. આ આવ્યું શું સદિશ સ્વરૂપમાં એની ઝડપ આલા વેગ. આપણને એમ કીધું છે સ્પીડ, તો એનું મૂલ્ય VIO is equal to 30 મીટર પર સેકન્ડ. તો આપણો આન્સર આવશે 30 મીટર પર સેકન્ડ એટલે કે બી. આન્સર આવશે બી. ક્લિયર થઈ ગયું? લખી નાખો. Question number 6. The reflecting surfaces of two mirrors M1 and M2 are at an angle theta between the 0 degree and 90 degree as shown in the figure. A ray of light is incident on M1. The emerging ray intersects the incident ray at an angle phi. Then હવે જો અહીંયા આવી રીતે છે, બે વચ્ચેનો ખૂણો થીટા છે, આ બે મિરર છે. બરાબર. હવે એક કિરણ પ્રકાશનું આમ આવે છે, એ અહીંથી, હવે અહીં આપણે સપાટીએ દોરેલો લંબ વિચારીએ તો ત્યાંથી ખૂણો બેના સરખા બને તે રીતે આમ જશે. અહીંયા આપણે સપાટીએ દોરેલો લંબ વિચારીએ તો બેના ખૂણા સરખા બને તેમ આમ જશે અને આમ પરાવર્તન પામે છે. હવે આ એંગલ છે તે બે વચ્ચેનો ફાઈ છે. બરાબર. તો તમને phi ના રિલેશન આપ્યા છે. phi is equal to theta, phi is equal to 180 minus theta, phi is equal to 90 minus theta અને phi is equal to 180 minus 2 theta. એટલે phi અને theta વચ્ચેનો રિલેશન આપણે શોધવાનું છે. બસ આટલું જ આપેલું છે. આ m1 ને m2. આ m1 ને પેલું m2. એટલે કે આ બંને મિરર છે. હવે હું એમ કહું કે અહીંયા આ ખૂણાને હું I1 કહું અને આને કહું I2. સોરી, આ બી I1 જ થશે. I1. જો આપાત કોણ I1 હોય તો પરાવર્તન કોણ બી I1 થાય. આને હું એમ કહું કે ભાઈ આ આપાત કોણ છે તે I2 છે તો પરાવર્તન કોણ બી I2 થશે. બરાબર. આ ખૂણો phi હોય તો આ ખૂણો પણ phi થાય. ક્લિયર? હવે સમજો, જો આ I2 હોય, આ 90 નો ખૂણો છે આટલો, તો આ ખૂણો કેટલો થાય? 90 માઈનસ I2. આ I1 છે તો આ ખૂણો કેટલો થાય? 90 માઈનસ I1. હવે આ ત્રણેયનો સરવાળો 180 થાય એટલે કે થીટા પ્લસ 90 માઈનસ I1 વત્તા 90 માઈનસ I2 બરાબર 180. તો આ થીટા વત્તા 180 માઈનસ I1 પ્લસ I2 બરાબર 180. આ 180 કેન્સલ, આ માઈનસ ટર્મ પહેલી વાર જોઈએ તો પ્લસ થાય એટલે થીટા બરાબર I1 પ્લસ I2 થાય. સમીકરણ નંબર 1. હવે આ ત્રણેય ખૂણાનો સરવાળો બી 180 થાય એટલે કે phi પ્લસ I1 પ્લસ I1 પ્લસ I2 પ્લસ I2 બરાબર 180. એટલે phi બરાબર 180 માઈનસ 2I1 માઈનસ 2I2 એટલે 180 માઈનસ 2 બ્રેકેટમાં I1 પ્લસ I2 એટલે 180 માઈનસ 2 થીટા. તો આપણો આન્સર આવે phi બરાબર 180 માઈનસ 2 થીટા. તો એ આન્સર થશે 180 માઈનસ 2 થીટા એટલે ડી. તો આન્સર થશે ડી. ક્લિયર? લખી નાખો.
नेक्स्ट क्वेश्चन, question number 7. 4 identical mirrors are made to stand vertically to form a square arrangement as shown in a top view. A ray starts from the midpoint M of mirror AD and after 2 reflections reaches corner D. Then angle theta must be. બહુ સરસ ક્વેશ્ચન છે. આ 4 મિરર છે એને ચોરસની સાઈડ તરીકે આપણે લીધેલા છે. આ A, B, C અને D. હવે મિરરના સેન્ટર પોઈન્ટ M પરથી એક કિરણ નીકળે છે થીટા ખૂણે. એ કિરણ એવી રીતે નીકળે છે આમ થાય છે, બરાબર. આ કિરણ આમ જશે, આમ જશે, આમ જશે. આ M, આ N અને આ P. આ ખૂણો થીટા છે અને તમને ઓપ્શન આપ્યા છે tan ઇન્વર્સ બ્રેકેટમાં 0.75, cot ઇન્વર્સ 0.75, sin ઇન્વર્સ 0.75 અને cos ઇન્વર્સ 0.75. બધું જ 0.75 ના ટાઈપમાં આપેલું છે. હવે ચોરસ છે, ધારો કે ચોરસની લંબાઈ L છે, તો આ ચોરસની લંબાઈ L છે, તો આ કેટલી લંબાઈ થાય? L/2 થાય. આ L છે, આ L/2 છે. ધારો કે હું આને x ધારી લઉં, અહીંથી આટલી લંબાઈ છે, તો આ કેટલું થશે? L - x. આને હું y ધારી લઉં, તો આ કેટલું થશે? L - y. હવે આ થીટા છે, આ 90 નો ખૂણો છે એટલે આ 90 - થીટા, એટલે આ થીટા, આ થીટા એટલે આ થીટા, એટલે આ 90 - થીટા, એટલે આ પાછું થીટા થશે, એટલે આ 90 - થીટા, આ 90 - થીટા, એટલે આ થીટા થશે, બરાબર. તો હવે ત્રિકોણ AMN માં tan થીટા એટલે સામેની બાજુ x અપોન પાસેની બાજુ L/2 એટલે કે 2x અપોન L. પરિણામ 1. ત્રિકોણ NBP માં આ થીટા છે એટલે tan થીટા એટલે સામેની બાજુ L - x અપોન પાસેની બાજુ L - y. પરિણામ નંબર 2. ત્રિકોણ PCD માં સામેની બાજુ tan થીટા એટલે સામેની બાજુ L અપોન પાસેની બાજુ y. સમીકરણ નંબર 3. હવે જો પેલા 1 ને 2 ને કમ્પેર કરું, 1 અને 2 ને સરખાવતા, તો શું થશે? 2x/L બરાબર L - x અપોન L - y. ક્રોસ મલ્ટીપ્લાય કરાવી દો તો 2xL minus 2xy બરાબર L² minus XL. અને આ બાજુ લાવું તો 3XL થાય minus 2xy બરાબર L².
સમીકરણ નંબર 1 સોરી 4 સમીકરણ નંબર 4 હવે બીજું એક સમીકરણ ઉકેલવાનું છે મારે આ બેને ઉકેલું 1 અને 3 ને ઉકેલું તો સમીકરણ 1 અને 3 ને સરખાવતા तो 2x/l बराबर l/y तो 2xy बराबर l² समीकरण नंबर 5 4 ने 5 ने सरखावी दઉં समीकरण 4 અને 5 ને સરખાવતા तो 3xl - 2xy बराबर l² ने l² बराबर 2xy आ बाजू जाए तो प्लस થાય એટલે 3xl बराबर 4xy x x कैंसल થાય l/y એટલે tan थीटा तो l/y बराबर 4/3 માટે tan थीटा बराबर 4/3 समीकरण 3 परથી समीकरण 3 પરથી l/y એટલે tan थीटा તો tan थीटा बराबर 4/3 પણ 4/3 એટલે તો 1.33 થાય આપણે બધા જ ઓપ્શન છે ઇન્વર્સ માં 0.75 આપ્યું છે હવે 0.75 એટલે 3/4 થાય તો એનો મતલબ એવો થયો કે માટે cot थीटा बराबर 3/4 એટલે કે 0.75 માટે थीटा बराबर cot इनवर्स 0.75 આ આપણો આન્સર થાય તો આપણો આન્સર થશે cot इनवर्स 0.75 એટલે બી આન્સર આવશે બી એક વખત ફરીથી રિવિઝન કરાવો તમને એમ કીધું છે આ ચોરસ છે ચોરસની ચારે ચાર સાઈડ અરીસા છે એક એક ગોઠવેલું ચોરસની લંબાઈ l છે અહીંથી થીટા ખૂણેથી એક કિરણ નીકળે એ પહેલી સાઈડ વડે પરાવર્તન પામે પાછી બીજી સાઈડ વડે પરાવર્તન પામે અને એક કિરણ છે d માં જઈને મળે છે એટલે આપણને પ્રારંભિક સ્થાન આપ્યું છે અને અંતિમ સ્થાન આપ્યું છે તો અહીંથી ક્યાંક આમ જાય પાછું આમ જાય અને છેવટે અહીં આવે બરાબર હવે આ એક ત્રિકોણ આ થીટા હોય તો આ 90 - થીટા થાય આ 90 - થીટા થાય એટલે આ થીટા થાય આ થીટા થાય તો આ થીટા થાય આ થીટા થાય એટલે આ પાછું 90 - થીટા થાય આ 90 - થીટા થાય આ 90 નો ખૂણો છે એટલે આ થીટા થાય એટલે આ 90 - થીટા થાય આ 90 - થીટા થાય એટલે પાછું આ થીટા થાય હવે આ ત્રિકોણની અંદર એક આ ત્રિકોણ લેવાનું એમાં tan થીટા લેવાનું એટલે થીટા અહીંયા છે તો સામેની બાજુ છેદમાં પાછળની બાજુ આ ત્રિકોણમાં થીટા અહીંયા છે તો સામેની બાજુ છેદમાં પાછળની બાજુ આ ત્રિકોણમાં થીટા અહીંયા છે તો સામેની બાજુ છેદમાં પાછળની બાજુ એટલે tan થીટાના ત્રણ સૂત્રો લેવાના આ અંતરને x લ્યો તો આ l - x અને y ધારો તો આ l - y એમ કરી અને આ ત્રણ સૂત્રો લીધા પહેલા ત્રીજાને સરખાવ્યું પહેલા બીજાને સરખાવ્યું એના પરથી આપણે કંઈક એવું કહ્યું કે x અથવા તો y બેમાંથી કોઈ એક વસ્તુ મળી જાય x મળે તોય ચાલે y મળે તોય ચાલે ગમે તેમ કરો આને y ધારો આ l - y ધારો આને x ધારો આ l - x ધારો ગમે તેમ કરો tan થીટાના ત્રણ સૂત્રને સરખાવવાથી કાં તો x અથવા તો y l ના સ્વરૂપમાં મળે એવી રીતે ગમે તેમ કરીને સોલ્વ કરવાનો એ મળી જાય પછી એને આ ત્રણમાંથી જ્યાં સ્યુટેબલ થતું હોય એવા એક સૂત્રની કિંમત મૂકી દેવાની એટલે tan થીટાની તમને કિંમત 4/3 મળશે એના પરથી પછી cot ઇનવર્સ કરશો એટલે cot કરશો તો 0.75 મળશે એટલે cot ઇનવર્સ એટલે 0.75 એવું આપણને આન્સર મળી જશે ક્લિયર